સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સનાતન ચંદન ચરચિતં નિજ જાને પુષ્પ સૃજાલંકૃત પ્રાતઃ સૂર્યમયુખ સેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે વંક્ત્વાનસ્તેન ભુજાनं પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિनं વંદે સદા સ્વામિनं વર્ણિવેશરમણીયદર્શनं મંદેયાચરુચિરાનનામ્બુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદાં ધર્મનંદનમહં વિજેन्तયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 જેઠ વદ દસમ તારીખ 10/7/2026 શુક્રવાર. આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ રચિત શ્રી લીલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુપદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યરથ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. સહજાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કથાના પ્રસંગમાં આપણે સંત મૂળદાસના જીવન વિશે વાત કરી રહ્યા હતા, પણ આવતીકાલે યોગીની એકાદશી છે એટલે આજે આપણે થોડીક એકાદશીની વાત કરશું. સમય હશે તો પછી સંત મૂળદાસના જીવનને આપણે આગળ ચલાવશું. આમ તો મેં લગભગ એક વખત વાત કરી હતી
કે એકાદશીનું નામ કેમ પડ્યું, એકાદશીની ઉત્પત્તિ ક્યાંથી થઈ. કાલે વિદ્યાર્થીની સભામાં પણ મેં થોડીક વાત કરી હતી, આજે ફરીવાર એને રિપીટ કરું કે આ સતયુગની વાત છે. સતયુગમાં પૂર્વે એક નાડીજંગ નામનો અસુર હતો. એને મરુ નામનો એક દીકરો હતો. એ દીકરો યુવાન થયો, ખૂબ બળવાન થયો, શક્તિશાળી થયો, પણ થોડોક સાથે ઉદ્ધત ખરો. એ ન કરવાના કામ કરે, અધૂરામાં પૂરું. એણે વધારે શક્તિ પ્રાપ્ત મેળવવા માટે બ્રહ્માજી ઉપર તપશ્ચર્યા કરી. અને જે આ સુરવીર લોકો હોય, જે હિંમતવાળા હોય, એ લોકો જે સાધનાનો માર્ગ લે ને અને નક્કી કરે કે મારે આમ કરવું છે, પછી એમાં કરે પાર ખરા ઉતરે. આ અસુર જ્ઞાતિમાં તો અસુર હતો, છતાં એણે નક્કી કર્યું એને કોઈ મનુષ્ય હરાવી શકે એમ હતું જ નહીં. આવો એ બળવાન અને શક્તિશાળી હતો, છતાંય એને એમ થયું કે હજી હું શક્તિ વધારે પ્રાપ્ત કરું. એટલે એણે ઘોર જંગલમાં જઈને તપશ્ચર્યા કરી અને બ્રહ્માજીની આરાધના કરી. અને એને એવું આકરું તપ કર્યું કે બ્રહ્માજી પ્રગટ થયા. એ બ્રહ્માજી પ્રગટ થયા એટલે માગવાનું કીધું. તો ભગવાન, મારે બીજું કાંઈ જોતું નથી, કોઈ દેવથી હું મરું નહીં, મારું કોઈ દેવથી મૃત્યુ ન થાય. માણસોને તો એને બીક નહોતી, કારણ કે અતિ બળવાન પોતે હતો. મનુષ્યને તો આમ મચ્છર મારી નાખતો, પણ કોઈ દેવથી હું જીતાવ નહીં, આવું વરદાન મને આપો. બ્રહ્માજી કે તથાસ્તુ. અને હા ભાઈ, શક્તિ પ્રાપ્ત થઈ. પછી એણે બધા દિગ્પાલોને જીતી લીધા અને પછી જીતી ચડાઈ કરી ઇન્દ્ર મહારાજ સ્વર્ગમાં. તે બધા દેવતા સાથે ઘણું યુદ્ધ થયું, ઇન્દ્ર મહારાજ પણ એને જીતી ન શક્યા. તે બધા દેવતાનો એણે સ્વર્ગમાંથી ભગાડી મૂક્યા અને પોતે ઇન્દ્રાસન ઉપર બેસી ગયો. હવે તો ત્રિલોકનો મહારાજા થયો, હાહાકાર મચાવી દીધો. બધે દેવતાઓ બધાએ આમ તેમ ભટકવા લાગ્યા, સ્થાન વિહોણા થઈ ગયા, જાવું ક્યાં. પણ દેવતામાં એક મોટી ખાસિયત, એને કાંઈ તકલીફ પડે ને એટલે સીધા ભગવાનને યાદ કરે અને એની આરાધના કરે. એટલે બધાય દેવતા ભેગા થઈને હવે આપણી પાસે કાંઈ રહ્યું તો છે નહીં, હવે શું કરશું? તો કે હાલો આપણા પિતામાં બ્રહ્માજી પાસે જઈએ, એને કાંઈક વિનંતી કરીએ. તો બધાય દેવતાઓ ગયા બ્રહ્માજી પાસે, પ્રાર્થના કરી, ભગવાન એ અમને આમાંથી ઉગારો. ઓલો મરુ નામનો રાક્ષસ એ અમારું બધું પડાવી લીધું છે અને તમે અધૂરામાં પૂરું એને શક્તિ આપી, હવે એને અમે જીતી શકીએ એમ નથી. તો કાંઈક દયા કરો. બ્રહ્માજીએ માથું ખંજોડ્યું કે બાપા, આમાં મારું કામ નહીં, કારણ કે મેં જ વચન આપ્યું છે કોઈથી તું જીતાઈશ નહીં, એટલે મારું કામ નહીં. પણ તમે આવ્યા જ છો અને તમારું દુઃખ વ્યક્ત કર્યું છે, તો એક કામ કરો, હાલો આપણે બધા સાથે મળી અને ભગવાન વિષ્ણુ પાસે જઈએ. એ કાંઈક રસ્તો બતાવશે ને આપણી સહાય કરશે. તો આવ્યા બધા દેવતા અને બ્રહ્માજી અને ભગવાન નારાયણ પાસે. નારાયણ તો પોઈટ હતા, વાત કરી, પ્રભુ આવું થયું છે, ભગવાન કાંઈક સહાય કરો. સારું, તમે જાઓ, હું તમારી સહાય કરીશ, કાંઈક ઉપાય કરું છું. અને ભગવાન ત્યાંથી ઉપડા, પંચજન્ય શંખ લીધો હાથમાં અને મોર દાનવે ચક્રવર્તી નામની નગરી વસાવેલી. એ ચંદ્રવતી નગરીના બહાર ભગવાને શંખનાદ કર્યો અને અંદર બધે હાહાકાર મચી ગયો. આવો શંખનાદ કોણે ચડાઈ કરી અત્યારે અચાનક? અને બધાય અસુરો હાથમાં જે મળ્યું હથિયાર લઈ અને બધાય કિલ્લાની બહાર દેવતાઓમાં ભગવાનની સાથે આવેલા અને ઘમસાણ યુદ્ધ થયું. પણ અસુર એટલા બધા શક્તિશાળી અને બળવાન હતા ને, તો દેવતા એની સામે ટકી ના શક્યા. બધાય દેવતાઓ એક પછી એક મીણા ભાગવા જો ઊભા રહ્યા તો અસુર આજ આપણને મારી નાખશે. બધાય ભાગા, હવે ભગવાન એકલા ઊભા રહ્યા. મૂર્ધાનો ભાઈઓ બહાર જોયું તો ભગવાન એકલા છે અને એને લલકાર્યા. બેયની સામે યુદ્ધ થયું. તમને આશ્ચર્ય થશે,
1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. કેટલું? 1000 વર્ષ સુધી ભગવાન સાથે યુદ્ધ કર્યું. એ મૂર્દાનું બળવાન કેટલું હોય છે? બ્રહ્માજીનું વરદાન એટલે એનું વચન ભગવાન ઉલ્લંઘતા નથી. ધારે તોય સંકલ્પ કરે ને તો ઊભું હળગાવી દે. ભગવાન તો ભગવાન છે, એની લીલા અપરંપાર છે. પણ ભગવાન એમ થયું કે હવે આ જીતા એવો તો છે નહીં, એટલે યુદ્ધમાંથી ભગવાન ભાગ્યા. આ બીજો પ્રસંગ છે ભગવાન ભાગવાનો. નકર ભગવાન ભાગે નહીં. કૃષ્ણ ભગવાને કાળ યવન પાસે થયો તો ભાગ્યા હતા. હવે જે ભગવાને આખું મહાભારત કર્યું એ કાળ યવન હું વિષાદમાં ગયો પણ છતાંય ભગવાને લીલા કરવી છે ને એટલે ભાગ્યા. અને કાળ યવન ગયો વાહે. અત્યારે ગિરનારમાં ગુફા છે, મુચકુંદ ગુફા. તે મુચકુંદ મહારાજ ત્યાં સૂતેલા અને એને એવું વરદાન માગેલું કે મને ખૂબ યુદ્ધ કર્યું. એણે થાક્યા હતા કે મને હોવા દ્યો, મને કોઈ જગાડે એ બળીને ખાક થઈ જાય. એટલે ભગવાને શું કર્યું, એની ઉપરણી હતી ને મુચકુંદ મહારાજ પર ઓઢાડતી હતી ને બાજુમાં ભોયરું હતું ત્યાં બેઠા બેસી ગયા. અને ઓલો કાળિયો ના આવ્યો કે મારો કાળિયો કે બીકણ સૂઈ ગયો લાગે છે, ઓછ એમ કરીને પાટું માર્યું. અને પાટું માર્યું મુકુંદ મહારાજ બેઠા ત્યાં સીધા નેત્રો એની ઉપર બળીને ખાક થઈ ગયા. ભગવાને આમ એની રક્ષા આમ પૂરો કર્યો બોલો કાળિયો વડે. અને મુચકુંદ મહારાજની રક્ષા કરી, જાગ્રત કર્યા. તો અહીંયા ભગવાન ભાગ્યા. તો ભાગીને ક્યાં ગયા? બદ્રીનારાયણમાં સિંહવતી ગુફા છે. હવે એવડી મોટી ગુફા, એનું વર્ણન પુરાણમાં એવું લખ્યું છે 12 યોજન લાંબી. કેવડી? 12 યોજન. એક યોજન એટલે 4 ગાંવ થાય. કેટલા? 4 ગાંવ. અમુક પુરાણમાં એ માપ એવું છે કે એક ગાંવ એટલે 3.5 કિલોમીટર, પણ મિનિમમ 3 કિલોમીટર તો ખરા જ. હવે 48 ગાંવ થાય. 48 ગુણ્યા 3 એટલે 144 કિલોમીટરની લાંબી ગુફા. અને એ ગુફા વચ્ચે જઈને મહારાજ હતા ભગવાન નારાયણ. એને 116 તો એ ગુફાના દરવાજા હતા. જેને બનાવી એને ધન્યવાદ. ઘણા હિમાલયમાં ગયા હોય તો સિંહવતી ગુફાનું ખાલી દર્શન બધા કરાવે છે કે આ સિંહવતી ગુફા છે. એ ભગવાન નારાયણ અહીં સૂતા હતા અને મૂર્દાનોને અહીંયા માર્યો હતો. તે મૂર્દાનો ગુફામાં પ્રવેશ કર્યો, ઊંડો હાલ્યો ગયો. અહીં તો ભગવાન સૂઈ ગયા હતા, મસ્તીથી સૂતા હતા. મૂર્દાનાઓ ભગવાનની નજીક હજી આવે કે આ ભગવાનના સિંહ વિગ્રહમાંથી એક તેજનો સમૂહ નીકળ્યો. એ ગોળો સમૂહ તેજનો. અને તેજના ગોળામાં એવી સુંદર રૂપવાન એક દેવી પ્રગટ થઈ. હાથમાં ખડગ છે, પણ એવું સ્વરૂપવાન, એવું એનું રૂપ છે. તો ઓલો મૂર્દાનો આવ્યો, આ દેવીનું દર્શન કર્યું, મોહિત થયો એમાં. આ તો ભગવાનની લીલા છે ને બાપ. એ દેવીમાં મોહિત થયો. એ ભૂલી ગયો કે હું ભગવાન સાથે લડવા માટે આવ્યો છું. યુદ્ધ કરતાં કરતાં ભગવાનની પાછળ ભાગ્યો છું. બોલે દેવીને કહે તું મારી સાથે લગ્ન કર. સીધી વાત. એ પેલી દેવી ખડખડાટ હસી કે હું તારી સાથે લગ્ન તો કરું, પણ મારી એક શરત છે. એ શરત જો પૂરી કર તો હું તારી સાથે લગ્ન કરું. આ કે તારી જે શરત હોય મને મંજૂર છે, કારણ કે ત્રિલોકીનો મહારાજા. તારે જે જોતું હોય માગી લે, અને તારે એ કંઈ શરત હોય એ મને કહે, હું પૂરી કરું. તું લગ્ન કરીશ ને તો હું લગ્ન કરીશ. એટલો બધો મોહાદ થયેલો મૂર્દાનો. તો એણે કીધું મારી બીજી કોઈ બહુ મોટી શરત નથી. મને કોઈ જીતે યુદ્ધમાં એની સાથે હું પરણું. આને એમાં થયું કે આવી શું મોટી વાત છે, મને કોઈ હેરેગાવી એમ જીતી કેમ તો છે નહીં. ભલે. અને ખડક લીધું એણે હાથમાં. આમે દેવીના હાથમાં ખડક તો હતું જ. અને બે યુદ્ધ કરે. હવે આને એની સાથે લગ્ન કરવા છે એટલે એને મારે નહીં. મારી નાખે તો લગ્ન કોની સાથે કરે? એટલે ધીમે ધીમે લડે. પણ દેવીએ લાગ જોઈ અને જે ખડક માર્યું તો મૂર્દાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું. આ જે ધડક હેઠું પડ્યું એનું મસ્તક કે ભગવાન જાગૃત થયા, ઊભા થયા, બેઠા થયા. ભગવાનની પાસે લીલા કરી લો. પૂછે દેવી તમે કોણ છો? અને દેવીએ જે પરિચય આપ્યો કે હું તમારા તેજમાંથી ઉત્પન્ન થઈ છું અને તમારી શક્તિ છું. આ બ્રહ્માંડમાં જે કાંઈ પાપ થાય છે એને હું હરનારી છું.
એટલું જ્યાં કીધું, ભગવાન એની પર પ્રસન્ન થયા. બાજુમાં મુર્દાનો મરેલો પીડ્યો છે એને પૂછ્યું કે આને, તો કે મેં માર્યો છે. અને રાજી થઈ ગયા કે માગ તારે શું જોઈએ છે? કે પ્રભુ, હું તમારા એકાદશ ઇન્દ્રિયમાંથી ઉત્પન્ન થઈ છું, એટલે પહેલાં તો તમે મારું નામ એકાદશી પાડો. ભગવાન કે તથાસ્તુ. અને બીજું, મારા દિવસે કોઈ વ્રત કરે તો એના બધાય પાપ નાશ થાય, આ લોકમાં સુખી થાય અને અંતે ભગવત ધામને પામે, કહેતા તમને પામે, તમારા ધામમાં આવે, આવું વરદાન આપો. આ કેવું સરસ માંગ્યું કે ભગવાને એ પણ તથાસ્તુ કીધું ને. ભગવાન કે આ તો તે બીજા માટે માંગ્યું, તારા માટે કાંઈક માંગ. ભગવાન પ્રસન્ન બહુ થઈ ગયેલા. તો કે પ્રભુ, મારું વ્રત છે ને એ ત્રિલોકીમાં સ્થાપિત થાય, 4 યુગમાં અને 12 મહિનામાં મારું વ્રત થાય એવી કૃપા કરો. ભગવાન કે તથાસ્તુ. બીજું, ભગવાન આપ મારા સ્વામી બની અને મને કાયમ તમારા મૂર્તિનું સુખ આપો, બસ આટલું જોઈ છે. અને ભગવાને તથાસ્તુ કીધું. આમાંથી આપણે તો એ સમજવાનું છે કે તમે જો કોઈ એકાદશીનું વ્રત કરે તો 3 વસ્તુ એને તો ભગવાન પાસે માગી લીધી છે કે એક તો જે કાંઈ પાપ કર્યા હોય નાના મોટા એ બધાય નાશ પામે, આ લોકમાં જેને કાંઈ સુખની ઈચ્છા હોય એ એને પ્રાપ્ત થાય, અને જો ભક્તિભાવથી કરે તો મરીને ભગવાનના ધામને પામે. આ 3 વસ્તુ એકાદશીએ ભગવાન પાસેથી માગી લીધી છે. એટલે એકાદશીનો ખૂબ મહિમા છે. અને સ્વયં ભગવાને જ એનું નામ એકાદશી પાડેલું છે. અને ત્રિલોકીમાં એની સ્થાપના કરે. સ્વર્ગમાં એવું કહેવાય છે ત્યાં દેવતાઓ એકાદશી કરે છે, પાતાળમાં એકાદશી કરે છે. અને આજની એકાદશી, આવતીકાલે એકાદશી છે યોગીની એકાદશી. એકાદશીની કથા અહીંની નથી, સ્વર્ગની છે. ક્યાંની? સ્વર્ગની છે. એટલે આનો અર્થ એ થાય કે ત્યાંય એકાદશીનું મહાત્મ્ય છે ને. અને આપણે તો મહારાજે તમે કેવી કૃપા કરી છે, આજ્ઞા કરી દીધી 15 દિવસે એકવાર આ એકાદશીનું વ્રત આવે એ ખબરદાર થઈને કરવું જોઈએ. મહારાજ આપણા હિતે શું છે આપણે નથી જાણતા, પણ મહારાજને તો ખબર છે ને કે આ એકાદશીનું શું મહાત્મ છે, શું મહિમા છે. મહારાજને દયાળુતા તમે જુઓ. મારો આશ્રિત આ લોકમાં અને પરલોકમાં કેમ વધારે સુખી થાય એટલા માટે મહારાજે આજ્ઞા કરી એકાદશીનું વ્રત ખબરદાર થઈને કરવું. પૂજ્યપાદ જોગી સ્વામી કાયમ માટે આ વ્રત કરતા હો. શરૂઆતમાં સ્વામી મોટી ઉંમરે સાધુ થયેલા, હવે 40-41 વર્ષે સાધુ થયા. ક્યારેય નકોડો ઉપવાસ કરેલો નહીં સ્વામી. હજુ પાર્ષદ હતા અને ગોંડલ હતા, માનસ સ્વામી પર આવ્યા. એમાં નિમી એકાદશી આવી ત્યારે સંતો, પાર્ષદો, હરિભક્તો બધાય નિર્જરા ઉપવાસ કરતા હો. બધાએ કરેલા. સ્વામીએ કર્યું, પણ હાજે મોઢામાં ચાંદી પડે, પેટમાં બળતરા થાય, ઊંઘ આવે નહીં, કળતર જેવું થઈ ગયું. એટલે સ્વામી મંદિરના ઓટલે ત્યાં સૂતા હતા. અને રાતે મહારાજ આવ્યા અને સ્વામીને જગાડ્યા કે જેમ ભગત એકાદશી કઠણ પડે છે ને? હા મહારાજ, જા આજથી એકાદશી તને કઠણ નહીં પડે. સ્વામી કે એ દર્શન હજી મને ભૂલાતા નથી. જ્યારે આખું બંધ કરું, મહારાજને યાદ કરું તો મૂર્તિ આવીને ઊભી રહી જાય. સ્વામી કે આ એકાદશી હું મહારાજના કહેવાથી કરું છું. અને સ્વામીની એકાદશી એટલે આમ તો મહિનામાં સ્વામી 5 ઉપવાસ કરતા. સાધુ થયા પછી કાંઈ એક ટાઈમ જમતા. ખાંડમાંથી બનતી વસ્તુ કોઈથી જોગી સામે જીમા નથી. સાધુ થયા પછી તરત એને બીજા દિવસે જ નિયમ લઈ દેલો કે ખાંડમાંથી બનતી વસ્તુ ખાવી નહીં. એટલે મીઠાઈ ખાવાનું તો આવે જ નહીં. તળેલું કોઈ દી અમે એને જમતા જોયા નથી. દાળ ભાત જમતા ક્યારે જોયા નથી. અથાણું પાપડ જમતા ક્યારે જોયા નથી. તો તમને લાગે શું જમતા છે? એમ થાય ને. એકવાર મેં દૂધીનું શાક કર્યું, એમાં તલ જેટલું સિંધાડું મીઠું આવે ને એ થોડુંક નાખ્યું. મેં કીધું સ્વામીને સોડિયમ ઘટે નહીં એટલે એમ કંઈ સ્વામી મીઠું શેમાં આવે નહીં, દૂધને રોટલીને શાક લે.
સે જમતું પણ તોય અમને ખબર પડી સ્વામી કે આમાં મીઠું તારે ન નાખવું હો, ખાલી 3 દાણા જેટલું નાખ્યું હો. સ્વામી કે તારે મીઠું નહીં, આપણે મીઠું નથી ખાવાનું. એને મીઠું કોઈ ખાતું નહીં, ખાલી રોટલી દૂધનો ભૂકો કરીને એક પછી ખજૂર નાખી ભગવાન એક ટાઈમ જમી લઈએ. આમ વર્ષો સુધી હો, વર્ષો સુધી સાધના. અને જ્યારે ઉપવાસ હોય ત્યારે સવારે પૂજામાં 5 વાગે આવી જાય અને રાત્રિના 9 વાગે ઠાકોર પડે ત્યારે પૂજા અંકેલવાની. બપોરે ક્યારેય સુવાનું નહીં, દિવાલને ટેકો દેવાનો નહીં. આ તો વર્ષો સુધી આપણે પૂજાના દર્શન કર્યા છે, બધાએ કર્યા છે. કેવી સાધના તમે જો તો ખરા. મહિનામાં 5 ઉપવાસ, 5 દે આખો દી પૂજા કરવાની. અને આપણે એમ કહીએ કે જોગી સામે જેવો થાય તમે કેમ લાગે? થવાતું છે બાપા. એના રૂવાડામાં ન હોવાય, થવાનું તો એક બાજુ વાત રહે. આકાશને આંબે એવી એની સાધના એટલું બધું હોવા છતાં વચન સિદ્ધ મહાપુરુષ મળતા બેઠા કરે. એ નજર અમે જોયેલું. કોઈને ધામમાં જવું હોય સંકલ્પ કરે ને મોકલી દઈએ, અને છતાં એમ કે કરતા હરતા મહારાજ છે. આપણે કોણ એમ કરતા હરતા મહારાજ છે. અરે કોઈને સંતાનનો હોય તો સ્વામી નામય પાડી દે, લે કંઠી આપે, લે વરો પછી તારે ત્યાં સંતાન થાય, આ નામ રાખીએ ને આ કંઠી પહેરાવી દે. દેખાડો આવો સાધુ લ્યો. વાતો કરે ખાલી પૂરું થઈ જાય કે જોગી સ્વામી જેવા છે, જોગી સ્વામી એમ થઈ જવાય? બકવાદ ખોટા કરે. પહેલાં તો કોઈની ઉપમા અપાય નહીં. ગુણાત્મક સ્વામી બહુ સ્પષ્ટ ના પાડીશ કે કોઈને કોઈની જેવા કહેવા ને એ એનો અપરાધ છે. સ્વામી વાતોમાં બહુ સ્પષ્ટ લખ્યું છે. હવે આપણે જોગી સ્વામીને કે ગુરુદેવ શાસ્ત્રી મહારાજ હોય કે ગોપાલ સ્વામી હોય કે બ્રહ્માનંદ સ્વામી હોય કે નિષ્કાળ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આપણી માપવાની ફૂટપટ્ટી કેવડી. તમે કોઈને એમ કહો આ ગોપાલ સ્વામી જેવા છે ને આ ગુણત્યાન સ્વામી જેવા છે, આ શાસ્ત્રી મહારાજ જેવા છે ને આ જોગી સ્વામી જેવા છે. બાપ એ હોય આપણી બુદ્ધિ ત્યાં વામણી પડે એને માપવા આપણે ન જવાય. કાં નથી કહેતા કે આ તો પરુભાઈ જેવા, આ ઝીણાભાઈ જેવા. અને જેને સર્ટિફિકેટ આમ ખિસ્સામાં નાખીને ફરતા હોય ને, ક્યાં પરોતભાઈ, ક્યાં ઝીણાભાઈ. હવે મુક્તાનંદ સ્વામી કરતા મહારાજાને મોટા કીધા. કેવા? બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી કરતા મોટા. ઘટી ગયેલી ઘટનાઓ છે આ બધી. મહારાજ કે સભામાં કે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બેઠેલા. મહારાજ કે તમે કેવા સત્સંગી થયા? મહારાજ તમે તો ખરેખર સત્સંગી. એમ તો બોલો અમે ક્યાં હતા ને શું કરતા? મહારાજ એવા સત્સંગી નથી. ત્યારે શ્રીજી મહારાજના શબ્દો છે. મહારાજ એવું કહેતા કે એવા સત્સંગી પર્વતભાઈ ને ઝીણાભાઈ, ગોરધનભાઈ છે. અમારે ત્રણેય અવસ્થામાં દેખે છે. અને આપણે એમ કહીએ કે ઝીણાભાઈ જેવા ને આ પર્વતભાઈ જેવા. રૂવાડામાં ન હોય બાપા. સ્વયં ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા ઓલા નાગરો બ્રાહ્મણોને કે આ પર્વતભાઈના લુગડાની ગંધ તમને આવશે ને તોય તમારા અંતકરણ શુદ્ધ થઈ જાય. કોની? પર્વતભાઈના લુગડાની ગંધ ખાલી હો. અરે એટલું જ નહીં, એનો દીકરો જાત્રા કરવા ગયો તો એને ભગવાનની કૃપાથી આમ ધોળા માણસો ટોળા આકાશમાં જતા જોયા. તેને ગોપાલ સ્વામી પૂછ્યું, સ્વામી મને આવું દેખાણું. તો કે બધા તીર્થો હતા. શું કરતા? એ તારા બાપાના દર્શન કરવા જાય. એને એમ થયું હું અહીંયા જાઉં છું ને આ બધા અહીંયા જાય છે. બોલો હવે આવા પર્વતભાઈ. અને આપણે એમ કહીએ કે આ પર્વતભાઈ જેવા છે. એક હરિભગત નામ નહીં દઉં, એ કે સામેથી કે સ્વામી મને તમે દાદા ખાસર કહો. હા, હકીકત ઘટેલી ઘટના તમને 2 વાર તો મને કીધું સ્વામી તમારે મને દાદા ખાસર કહેવાનું. સભામાં કેવું ના દાદા ખાસર આવ્યા. મેં કીધું અમારી મતી મેરીશ તને હું દાદા ખાસરનો વિરોધ આપું? હા પણ સ્વામી મેં કીધું. પછી હું દાંત કાઢતા પૂછું કેમ ભગત દાદા ખાસર? તો કે સ્વામી દાદા ખાસરે બધું સમર્પણ કર્યું હતું. એટલા મંદિરોમાં મેં સેવા કરી છે, એટલું મેં સમર્પણ કર્યું છે, એના કરતાં તો વધારે સમર્પણ કર્યું. હવે ક્યાં દાદા ખાચરનું સમર્પણ, ક્યાં એનો ભક્તિભાવ. પણ લોકોને આવા વાહ આકાંક્ષાઓ રહે છે અમને આમ કહે. અને આ સંપ્રદાયમાં થોડીક સેવા, માફ કરજો તમે હો, થોડીક સેવા કરે અને થોડુંક કંઈક ઉપયોગમાં આવે, થોડીક લોકેશના થાય, ઓ આ તો આટલા બધા પૈસા છે, આટલી બધી સંપત્તિ, છતાંય ભગવાનના દર્શને આવે. તો હારા પરોપકાર કરવા આવે, ભગવાનના દર્શને આવે. હે તો આમ સભામાં તમારે
સન્માન થાય ને જેવો મહારાજે વિવેક બતાવ્યો છે, સન્માન કરવું, પણ કાંઈ તમે એકાંતિકને આમ ડિગ્રી આપી દો તો કે ઘરનો માલ છે, હાથમાં કોઈ એને માળા જાયેલી ન હોય, વાર પર્વે દર્શને માણ આવતો હોય, ભગવાન એને ગાઉનું સેટું હોય કેટલું, છતાંય કહેવાય કેવો એકાંતિક. બોલો, આ તો બધી મૂર્ખાઈની વાતો છે બાપ, લોકોને ભરમાવાની વાતો છે, પોતાનો સ્વાર્થ સાધવાની વાતો છે. મહારાજે કીધું છે કે અહીંયા ભલે સભામાં છેલ્લે બેસે, પણ જેના ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિથી સભર છે એ મહારાજ કે મોટો છે, જેને હૃદયમાં ભગવાન રેખા છે ને એ મોટો છે. આ લોકની દ્રષ્ટિએ કદાચ નાનો હોય, અગુદાસના મુરજી ભગત આવતા હોય કે દુધારાના મુરજી ભગત આવતા હોય ને આવા બધા મોટા મોટા જે ભક્તો હોય એ ભલે કદાચ આગળ પેલી લાઈનમાં ન બેસતા હોય, એનાથી નાના થઈ જાય. અરે બાપ, એ બાજુ નીકળ્યા હોય તો એના દર્શન કરવાનું સાધુને મન થાય, એવા એના જીવન હોય, એવા એને ભગવાન રાખ્યા હોય. એની થોડી કદાચ આ બ્રહ્માંડની સંપત્તિ એને કાંઈ વિશારતમાં હોતી નથી હો. એ કંઈ સત્તા સંપત્તિથી મોટાઈ છે ભગવાનના માર્ગમાં, ભગવાન રાખવાથી ભગવાનને મોટાઈ છે ભગતની. મહારાજે સર્ટિફિકેટ આપ્યું છે. તો આપણે વાત શેની કરતા હતા? એકાદશી. મહારાજ કે આ લોકોમાં એ સુખ આપનારી છે, અને આ એકાદશી સ્વર્ગની, ક્યાં? યોગીની એકાદશી સ્વર્ગના દેવતાઓ પણ કરે છે. બહુ ટૂંકમાં કહી દો, આપણે મહિમા તો લગભગ ગયા વર્ષે કીધો જ તો, અને આપણે બધાને ખ્યાલ જ છે, અને ખબર જ હોય કે બધી એકાદશીમાં સેમ હોય કે પાપને બાળનારી છે, પુણ્યને આપનારી છે, મોક્ષ આપનારી છે. આ ત્રણમાં બધું આવી જાય. તો અલકાપુરી નગરીમાં કુબેર મહારાજ રાજ કરે છે. એનો એક હેમમાલી કરીને યક્ષ હતો, એ એની સેવામાં હતો. કુબેર મહારાજ રોજ ભગવાનની આરાધના કરે, આ માનસરોમાંથી પુષ્પ લાવતો. તે હેમમાલીની એક વિશાખાલક્ષી નામની એક પત્ની હતી, પણ બહુ સુંદર ગુણિયલ, એમાં ને અપાર હેત. એટલે એકવાર આ પુષ્પ લઈને આવતો હતો, અને રસ્તામાં એનું ઘર છે, એમ થયું લે ને જરાક મારી પત્નીને મળતો. તે ત્યાં ગયો, એમાં શું મોહિત થયો, તો કેટલો સમય એની સાથે પસાર કર્યો એને ખ્યાલ ન રહ્યો. અહીંયા કુબેર મહારાજ બપોરના 12 વાગ્યા પુષ્પની રાહ જુએ છે, અને જ્યાં સુધી માનસરોવરના પુષ્પ ન આવે ત્યાં સુધી કુબેર મહારાજની પૂજા પૂર્ણ ન થાય. અને હેમમાલી એક રોજ લેવા જતો અને સેવક તપાસ કરો ક્યાં ગયો, આ ક્યાંક તળાવમાં ડૂબી તો નથી ગયો ને, મગરા લઈ તો નથી ગયા ને, આવ્યો કેમ નહીં? કોઈ દી આટલું મોટું થતું નથી. માણસ મોકલા તપાસ કરી, એની ઘરે સ્ત્રી સાથે બેઠો તો ગમત કરતો હતો. હુકમ કર્યો, જાઓ એને બોલાવો. હેમમાલી આવે છે, હાથમાં પુષ્પનો ટોપલો છે. જોયું ઘણું મોડું થઈ ગયું છે, કુબેર મહારાજ ક્રોધિત તો થશે, પણ માફી માગી લેશું. આવ્યા, ટોપલો મૂક્યો અને આમ જોયું, ક્યાં હતો? વાત બધી જાણી ગયા હતા કુબેર મહારાજ. સ્ત્રી સાથે ગમતમાં એટલો સમય વિતાવ્યો તો દેવનો મોટો અપરાધ કર્યો છે, અને એટલા ક્રોધાયમાન થયા. જા, હું તને શ્રાપ આપું છું, તું પદભ્રષ્ટ થા, તને કોઢ નીકળે, સ્ત્રીનો તને વિયોગ થાય, અને દર ભટક અને ખૂબ દુઃખી થા. આવો શ્રાપ કુબેર મહારાજે આપી દીધો. આવ્યો સીધો પૃથ્વી ઉપર, ઘાટું ઉભાન હતું એમાં પડ્યો. દિવસે પાણી મળતું નથી, રાતે કે દિવસે તરીસો ભીખો, કાંઈ ખવાતું નથી. એટલો બધો કોઢ અને એટલો કોઢ એને પીડા આપે છે. સાયા બેસે તોય તકલીફ, તડકે બેસે તોય તકલીફ, ભૂખા તરસા રાત્રે ઊંઘે તો ઊંઘ આવતી નથી. આ તો કુબેર મહારાજનો શ્રાપ છે. નકર યક્ષ હતો, સ્વર્ગનો દેવતા હતો, પણ અપરાધ થવાથી આવ્યો. પણ એને એક પ્રાપ્તિ, બોલાવ, એક સત્કાર્ય એ હતું કે ભગવાનની પૂજાના પુષ્પ લાવતો, એટલે એને પૂર્વની સ્મૃતિ રહેલી કે હું પૂર્વે યક્ષ હતો, અને ભગવાન માટે પૂજનમાં પુષ્પ લાવતો, એટલે એ આનંદમાં રહેતો. આમ દર જંગલમાં ભટકતા હિમાલયમાં આવ્યો છે. હિમાલયમાં એક માર્કંડેય ઋષિનો આશ્રમ છે. એ આશ્રમ એને પ્રવેશ કર્યો. માર્કંડેય ઋષિ બેઠેલા, પગમાં લાકડી પડી ગયો, પ્રભુ દયાળુ, મારી રક્ષા કરો, તમે તો મહાન તપસ્વી સંત છો, તમારા શરણે આવ્યું છે. ઋષિ પૂછે છે, માર્કંડેય તું છે કોણ? આપ તો ત્રિકાળદર્શી છો, છતાંય પૂછો છો.
હું સ્વર્ગનો એમાં માલી છું. કુબેર મહારાજની સેવામાં હતો, પુષ્પ લાવતા મારે મોડું થયું. હું સ્ત્રીમાં આસક્ત હતો, મને ખ્યાલ સમયનો રહ્યો નહીં. શ્રાપ દીધો છે, શરીરે કોઢ નીકળો છે, બહુ પીડાવું છું, કાંઈ ખવાતું નથી, રાતે ઊંઘ આવતી નથી. આપ તો સંત હૃદય છો, મારી પર દયા કરો. પ્રભુ આપ જે આજ્ઞા કરશો એ પ્રાયશ્ચિત કરવા માટે હું તૈયાર છું, પણ આ શ્રાપથી મને મુક્ત કરો. આમ આજીજી કરે છે. અને ત્યારે માર્કંડેય ઋષિ ખૂબ રાજી થયા. કારણ માર્કંડેય ઋષિ કીધું તે નિખાલસ નિર્દોષતા સાથે તારો પાપનો એકરાર કર્યો છે. હું તને અનુગ્રહ કરું છું કે જેઠવદ એકાદશી, એનું યોગીની એકાદશી એવું નામ છે, એનું તું વ્રત કરી આ પાપમાંથી મુક્ત થઈશ અને તું તારા સ્થાને પાછો પ્રસ્થાપિત થઈશ. અને એ યોગીની એકાદશીનું વ્રત એણે કર્યું અને પાપથી મુક્ત થઈ પાછો સ્વર્ગનો દેવતા થયો. ફરી પાછા એને પત્નીનો યોગ થયો અને સુખેથી એ પાછો જીવન જીવવા લાગ્યો. કુબેર મહારાજા પાસે ગયો, એને સ્વીકાર્યો, પાછો એણે એની સેવામાં રાખ્યો, એના સેવક તરીકે એને સ્થાપ્યો. અને એવું કહેવાય છે કે પુરાણની એવી યોગી એકાદશીના વ્રતની કથા છે કે 88,000 બ્રાહ્મણોને જમાડવાનું જે પુણ્ય થાય એ યોગીની એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્ત થાય. કેવડો મોટો ફાયદો! એટલું જ નહીં, આ કથાનું કોઈ શ્રવણ કરે, કોઈ કથા કહે તો એને 1000 ગાયો દીધાનું પુણ્ય થાય. આવો એકાદશીનો મહિમા છે. એ સુખને દેનારી તો છે જ, આ લોકના સુખને આપનારી છે, પાપને પાળનારી છે. અને જો ભગવાનના ભક્ત હોય, ભક્તિભાવથી કરે તો અંતે અક્ષર ધામને આપનારી છે, મોક્ષને આપનારી છે. એવી આ યોગીની એકાદશી બ્રહ્મવૈવર્ત પુરાણમાં આની વિસ્તારથી કથા છે. ભગવાન કૃષ્ણ યુધિષ્ઠિરને આ કથા સંભળાવી છે. મેં તમને ટૂંકમાં આનો મહિમા કીધો. લગભગ બધી એકાદશીનો મહિમા આપ સાંભળી ચૂક્યા છો, પણ જેટલી વાર કહીએ એટલી વાર નવું નવું લાગે. કારણ કે આ જીવ ભૂલકડો બહુ છે, ભૂલી બહુ જાય. હું તમને આવી એકાદશી ખબર છે, ચાતુર્માસની આવે એટલે ખબર હોય, બાકીની કઈ એકાદશી આવે છે, એકાદશી ગઈ હોય, કેટલા વર્ષ વીતી ગયા હોય, તોય આપણને નિર્ણયમાં ન જોઈએ તો ખ્યાલ ન હોય કે આ કઈ એકાદશી છે. આ બધું બહુ અઘરું છે, પણ જે મહિમાથી કરતો હોય, ભાવનાથી કરતો હોય, એ તો રાહ જોતો હોય કે ક્યારે એકાદશી આવશે, ક્યારે એકાદશી આવશે. પછી પાછ જોગી સાહેબને ફરી વાર યાદ કરું. એ અને પેલા શાંતિ મહારાજ એકાદશી કરતા ને, તો ક્યારેક ક્યારેક તો આખી રાત બે જાગરણ કરતા, 2 જણા બોલો, માળા કરે, કીર્તન બોલે, જાગરણ કરે. સવારે પાછા બ્રાહ્મણને પૂછે, પાયણા જ્યારે થતા હોય ત્યારે જ પાયણા કરે. એમ સવારમાં તરત પૂજા કરીને પાયણા કરી લેવાય એમ નહીં. આપણે તો બહુ ભૂખ લાગી તો વહેલા ઉઠીને પૂજા કરી, વહેલા પાયણા કરીને પાછો આરામ કરી લઈએ, એમ નહીં. આમ તો ખરી એકાદશી એને કહેવાય કે એકાદશ ઇન્દ્રિયના આહાર નિયમમાં રાખે અને આખો દી ભગવત સ્મરણ કરે, રાતે જાગરણ કરે, સવારે ઉઠીને પારણા કરે, ત્યારે એકાદશી પૂર્ણ થઈ ગણાય. પણ છતાંય દેશકાળ પ્રમાણે મહાપુરુષે ગતેને પંથા, જેમ આપણે જે રીતિમાં પ્રવર્તાવી છે કે એકાદશીએ ફરાળ કરવું, એક વાત ચોક્કસ ધ્યાન રાખવા જેવી છે કે એકાદશી ક્યારેય અનાજ ખાવું નહીં. કારણ કે પુરાણમાં એવી કથા છે કે આખા બ્રહ્માંડનું જે કાંઈ પાપ છે એ તે દિવસે એકાદશીને દિવસે અનાજમાં આવે છે. અને એ અનાજ ખાય એ બધા પાપના ભાગીદાર, એક અન્ન ખાનારા થાય છે. એટલે એકાદશી ક્યારેય અનાજ ખાવું નહીં. તમને કદાચ એવું થતું હોય છે પહેલાં ખબર નહોતી ત્યારે ખાઈ લીધું હોય તો એનું પાપ કેટલું લાગ્યું હોય, તો ખબર પડી ત્યારથી હાલો આપણે ફરાળ કરી, પણ ખબર નહોતી પડી એ પહેલાં. પણ એવું લખ્યું છે કે એકાદશીનું એક વ્રત કોઈ ભાવથી કરે ને તો ગમે એવું પાપ કર્યું હોય, જાણતા અજાણતા, તો પણ એનું પ્રાયશ્ચિત થઈ જાય છે. શાસ્ત્રોમાં એ પણ પાછું વિધાન છે. પાછી આમાં છટકબારી ન ગોતવી કે પાપ કરીને એકાદશી કરીને એટલે આપણે પૂરું. ભૂલથી થયું હોય ને એની માફી મળે, એનું પ્રાયશ્ચિત હોય. પણ જાણતા કરે, જે ઈરાદાથી કરે, એનું ક્યાંય શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત છે નહીં. અને ભૂલ છે ને એકવાર થાય, બીજી વાર થાય એને ભૂલ ન ગણાય. એને ઈરાદો થઈ જાય, શું થઈ જાય?
એનું પ્રાયશ્ચિત પાછું જુદું હોય. એ કરવું બહુ કઠણ પડે. જો આપણે વર્તમાન ધારણ કરીને ત્યારે આપણા પૂર્વના જે કાંઈ કર્મો હોય લગભગ એમ કહે છે કે ભગવાનને શરણે જીવાત્મા થાય એટલે બધાય કર્મો હરભેર થઈ જાય. પણ શરત પાછી સંતો એટલા કે જો હવે નવા કરશો ને તો ઓલા છે એ સાથે આવશે, નવા કરી તો ઓલા છે એ પણ સાથે આવે. એટલે જાણતા આપણે નાના મોટા પાપ કર્મો થઈ જતા હોય, પણ મહારાજની આજ્ઞાથી એકાદશી વ્રત ભક્તિભાવથી કરીએ એટલે થોડુંક હરભેર થાય. અને બીજું એક કહી દઉં, પાપ અને પુણ્ય બી ભોગવવા પડે. એ આમ એકડો નીચે એકડો એમ સેજ ન ઉડે. ખ્યાલ આવ્યો? મીંડો આમ ઉડી જાય ને એમ આમ ઉડતું નથી. પાપ કરો એ ભોગવવા પડે, પુણ્ય કરો એ ભોગવવા પડે. હા, જીવાત્મા ભગવાને શરણે થાય, કર્મ પ્રવર્તાતા ભગવાન છે, તો એ કાંઈ નિર્ણય કરે એ વાત જુદી. પાપ અને પુણ્ય બે ભોગવવા પડે. આ શાસ્ત્રોનો મત છે. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે મહારાજની આજ્ઞા છે. તો આવતીકાલે યોગીની એકાદશી છે. જો શરીરની સાનુકૂળતા હોય તો એ વ્રત અવશ્ય કરવું. અનાજ તો ખાવું નહીં, ફરાહાર કરીને પણ વિશેષ ભગવાન યાદ આવે અને ભગવાનનું ભજન થાય એવો ઉપાય કરો. કારણ કે અમુક પવિત્ર દિવસોએ કરેલું ભજન એ અનંત ઘણા ફળને આપનારું થતું હોય છે. આપણે કોઈ ફળની આશા કરવું નહીં. આપણે તો ભગવાન વધારે પ્રસન્ન થાય એના માટે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા મહારાજ સ્વામિનારાયણ, મહારાજ સ્વામિનારાયણ એનું સ્મરણ કરવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.